ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિક્ષણ વિભાગમાં ચર્ચાસ્પદ બનેલી ઘટનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વિદ્યાર્થીઓને પૈસા લઈને નીટની પરીક્ષામાં પાસ કરાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક આરોપી પરશુરામ રોયની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી અને આજે તેઓને કાવતરાના મુખ્ય આરોપી શિક્ષક તુષાર ભટ્ટ અને તેના નજીકના સાથી આરીફ વોરાની પણ રાજસ્થાનના બાંસવાડામાંથી ધરપકડ કરી છે. બંનેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુનાની તપાસ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક NV પટેલ કરી રહ્યા છે. આ ગુનાની તપાસના કામે પકડવાના બાકી આરોપીઓ તુષાર રજનીકાંત ભટ્ટ અને આરીફ નૂર મોહમ્મદ વોરાને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. બંને આરોપીઓની હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષા દરમિયાન ગોધરામાં સારા માર્ક્સ સાથે પાસ કરાવનાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમારને મળેલ બાતમીના આધારે જય જલારામ સ્કૂલ પર દરોડા પાડતા ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ વડોદરાની રોય ઓવરસીઝના માલિક તથા ગોધરાના એક લઘુમતી કોમના રાજકારણીના મેળાપીપણાનો સુવ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ તપાસ દરમિયાન વડોદરામાં રહેતા ગોધરાના શિક્ષકની કારમાંથી 7 લાખ રોકડા પણ મળી આવ્યા હતા, જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 3 શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડનો દોર શરૂ થયો હતો, જેમાં પરીક્ષાર્થી મેરિટમાં આવે તે માટે પ્રત્યેક પરીક્ષાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે 7 લાખ રોકડા આપવામાં આવ્યા હતા, જે તેની સ્વિફ્ટ ડિઝાયર કારમાં મૂકવામાં આવ્યા હતા, જેના આધારે તમામ દસ્તાવેજ કબજે કરીને જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની ટીમ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ હોવાથી તુષાર ભટ્ટને નોટિસ આપીને હાજર રહેવા જણાવ્યું હતું. ગઈકાલે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તુષાર રજનીકાંત ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય તથા ગોધરાના આરીફ વોરાની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા પોલીસ વડોદરાના ગેંડા સર્કલ પાસેથી પરશુરામ રોયની પણ અટકાયત કરી તેને ગોધરા પોલીસને સોંપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ તુષાર ભટ્ટ અને આસિફ વોરા ફરાર હતા. જોકે પોલીસે આરોપી પરશુરામ રોયને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં ગુનાની તપાસ ગોધરા નાયબ પોલીસ અધિક્ષક NV પટેલ કરી રહ્યા છે. આ ગુનાની તપાસના કામે પકડવાના બાકી આરોપી તુષાર રજનીકાંત ભટ્ટ અને આરોપી નૂર મોહમ્મદ વોરાને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને બંને આરોપીઓની હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. હાલ બંને આરોપીઓ ગુનો રજીસ્ટર થવાથી ધરપકડ ટાળવા ભાગી ગયા હતા અને આરોપીઓ ક્યાં ક્યાં ગયા અને આ ગુનામાં પકડાયેલ આરોપી રોય અને અન્ય કોણ આરોપી સંડોવાયેલા છે અને આ ગુનાના કામે અન્ય અગત્યના પુરાવા મેળવવા ઘનિષ્ઠ પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, પંચમહાલ.